જો તમે 2026માં પણ 2020ની સોલાર ટેકનોલોજી જોઈને પેનલ પસંદ કરો છો તો એ બિલકુલ આઈફોન 17ના જમાનામાં આઈફોન 11 ખરીદવા જેવું છે. ચાલો સમજાવું કેમ. 5 વર્ષ પહેલા 400 વોટની પેનલ પ્રીમિયમ ગણાતી હતી, પણ આજે 550 થી 720 વોટની સોલાર પેનલ્સ માર્કેટમાં કોમન થઈ ગઈ છે. એટલે ટેકનોલોજી કેટલી ઝડપથી બદલાઈ રહી છે એ સમજો. પહેલા પોલી અને મોનોપર્કનો જમાનો હતો, પણ હવે માર્કેટ ઝડપથી ટોપકોન અને એચજેટી તરફ શિફ્ટ થઈ રહ્યું છે, કારણ કે આ ટેકનોલોજી વધુ એફિશિયન્સી આપે છે, ઓછું ડિગ્રેડેશન કરે છે અને લાંબા સમય સુધી બેટર પરફોર્મન્સ આપે છે. અને બાયફેશિયલ પેનલ્સ પણ પોપ્યુલર બની રહ્યા છે, જે ફ્રન્ટ અને બેક બંને સાઈડથી જનરેશન કરી શકે છે. એટલે હંમેશા યાદ રાખો, પેનલ પસંદ કરતા પહેલા વોટ નહીં, ટેકનોલોજી જુઓ. જો તમારે પણ જાણવું હોય કે પેનલ ખરીદી કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું, તો મને ફોલો કરીને કમેન્ટ કરો પેનલ, હું તમને ડિટેલ્સ ડીએમમાં મોકલી આપીશ.